હેલો ગાઈસ, તો આપણી ગાડી આવી ગઈ છે ને આપણે બધા તૈયાર થઈને ઊભા રહી ગયા છીએ. હવે જઈશું આપણે ફરવા. ફાઇનલી ગાડીમાં આપણે બેસી ગયા છીએ બધાય. પછી તો પેટ્રોલ ને ટાંકી તો ફૂલ કરી નાખી. હો, આજ તો ફૂલ મોજ કરી લેવાની છે. અભી મજા આયેગા ના ભીડો. આ બધા માછીમારો નો જહાજ પડ્યા લાગે છે. પછી તો 4 વ્હીલ માંથી ઉતરીને રિક્ષામાં ચડી ગયા. કેમ કે આપણે જવાનું તો બેટ દ્વારકા, ન્યા 4 વ્હીલ જવા દેતા નથી. આ બધા જે જહાજ દેખાય ને પુલ બન્યા પછી ના બંધ હાલતમાં છે. પેલા આ જગ્યાએ તમને હોડકામાંથી ઉતારતા હતા. આપણે બેટ દ્વારકા થી સુદામા સેતુ ડેમ ઉપર પહોંચી ગયા. તો ગાઈસ, અહીંયા ફોટોગ્રાફી કે રીલો માટે બહુ પબ્લિક આવતું હોય છે. પછી તો પેટમાં તો ઉંદરડા દોડવા મળ્યા. પછી તો આપણે પહોંચી ગયા સારી એવી હોટલમાં. આ જગ્યાએ સ્લો પાર્ક પણ છે, જેને બરફમાં મોજ માણવી હોય એની માટે. તો આ છે હોટલ. જાણીએ હવે કેવો ટેસ્ટ આવે છે જમવામાં. બધાએ પોતપોતાની ડીશો લઈ લીધી છે અને હવે ફૂલ બાકાજી કે બોલાવાના છે આવડા. જમવાનો ટેસ્ટ એક નંબર હતો. તમે ક્યારે શિવરાજપુર બ્રિજ બાજુ આવો તો આ હોટલે જમવાનું ભૂલતા જ નહીં. પછી તો આપણે પહોંચી ગયા શિવરાજપુર બ્રિજ ઉપર દરિયાની મોજ માણવા. હો, દરિયો તો બાકી એક નંબર છે. ગોવાની ફિલિંગ લાવી દે એવો. આ બધી રાઈટો છૂટણીના કારણે બંધ હાલતમાં છે. આજે 2-4 ભાઈબંધો દરિયામાં નાવા ગયા મોજ માણવા. આપણે કાંઠે બેહીને મોજ માણી લીધી. તરતા આવડતું હોય ને તો જ નાવા જવાય. તો ગાઈસ, આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધીમાં મારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા